के जी लिए एक पल तो अब हमें जीने दो सारी उम्र हम मर मर के जी लिए एक पल तो अब हमें जीने दो ना 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 na 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 na. Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up. નમસ્કાર દોસ્તો, હું છું તમારી ચેનલ કાલની વાત પરમ દિવસથી. આજે અહીંયા ફાઇનલ યરનું સબમિશન છે અને ડીજે પાર્ટી છે, તો આ બધા સ્ટુડન્ટનું શું કહેવું છે એના વિશે આપણે મળીએ એ લોકોને. ચાલો, તો આ અહીંયા ભાઈ બેસેલા છે, તેમને પૂછે કે એમનું શું કહેવું છે આ વિશે. તો ભાઈ બધા પાછા દુઃખી કરવા આવો છો અમને સવાલ પૂછીને? હા, દુઃખી કરવા આવો છો. મને એ કહો તમે કે હવે તમારું આ લાસ્ટ સબમિશન છે, તો તમને ખુશી થાય છે કે દુઃખ થાય છે? સબમિશન તો મારું પતી ગયું છે, ખાલી પીપીમાં બાકી છે, એ થઈ જશે કાલે કરો, શુક્રવારે કે ગુરુવારે જ્યારે કરાવો ત્યારે થઈ જશે. આ લોક છે સર. આજે ડીજે પાર્ટી છે, તમે ડાન્સર છે એવું મને વાત મળી. આપણે મિમિક્રી આર્ટિસ્ટ છે, ડાન્સર નથી. એવું જાક મિમિક્રી કરી બતાવો અમારા દર્શક મિત્રોને. આપણે તમારો કોઈ પણ પસંદીદાર સર વિશે. અમારા ડીપીપી સર છે, એની મિમિક્રી કરીશ. તો કેમ છો? સરસ. આપણે ડ્રીલ જીગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ડ્રીલ બૂસ. બૂસની ડિઝાઇન તમારે સરસ રીતે કરવી પડે. શું સર? બૂસ. આજે તમે જો આ ભાઈ આખા વર્ષની મહેનત છે ભાઈ, આખા વર્ષની મહેનત. જો ભાઈ ઝૂમ કરજો, ઝૂમ. ભાઈ તમારું શું કેવું છે? આજે લાસ્ટ છેલ્લો દિવસ છે તમારો. ભાઈ બહુ ટેન્શન છે. ટેન્શન છે, દુઃખ નથી, ખુશી છે, શું છે તમને? ગમ છે. ગમ પણ છે. વાહ, કેમ છોકરી આવી ગઈ? છોકરી આજો ને આખા વર્ષની મહેનત રંગ લાવી. વાહ, કેમ 10 માંથી 10 માર્ક્સ મુશ્કેલ આવ્યા? ના, 10 માંથી 8 9 આવ્યા છે. ચાલે ખુશીની વાત મારા માટે કહેવાય. બરાબર, કઈ નહીં, મળીએ અમે પાછા તમને. હવે કોઈ બીજા ભાઈ પાસે જઈએ કે તેમનું શું કેવું છે. તો આ જોઈ શકો છો તમે, અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મહેનત કરતા છે, અસાઇનમેન્ટ લખતા છે. ડીજે પાર્ટી છે પણ એમને કંઈ રસ નથી એમાં. ચાલો કોઈ ભાઈ બીજા પાસે જાય. આદિવાસી માણસ આ કાથી આવી ગયા. કયા ભાઈ, કયા ગ્રાના છે તમે? મંગળ ગ્રાના છે ભાઈ તમારે. તો તમે શું કરો છો હાલમાં? કઈ નહીં, આ દોસ્તારનું બાકી છે, જે પટાવતો છો. બરાબર છે, તો આમ દોસ્તારનું બતાવો, તમે જનસેવા જ કર્યા કરો. હા, મળીએ પછી. હા ભાઈ, જો ડોકા હું કામ મારે ભાઈ? આ બાજુ હા, એ ભાઈ. હા, તો તમારું શું કેવું છે? શું આજે છેલ્લો દિવસ છે, ડીજે પાર્ટી છે, સબમિશન પણ છેલ્લો છે, તો તમારું શું કેવું છે? ભાઈ એકદમ ખુશી ને એકદમ મજામાં છે. પોઝિશન લેવા આ ભાઈને પૂછ્યા કે ભાઈ તમારું શું કેવું છે? આજે લાસ્ટ સબમિશન છે, ડીજે પાર્ટી છે, તમે મજા કરશો કે પછી તમે એન્જોય નહીં કરશો? તમારે મજા તો થશે જ. દુઃખ લાગે અમને તો, આજે છેલ્લો દિવસ છે ને કોલેજનો. શું કરશો? આ બાર તમે મળશે નહીં મને પાછા. હા બરાબર, એ દુઃખ તો મને પણ લાગશે, પણ હવે હું કરી શકીએ, મળશું આપણે, રોજે મળતા રહીશું. હા, તો પછી ચાલો, શું કહે બીજું? બસ કઈ નહીં, સબમિશન પટી ગયું છે, પણ આપણો એક્ચ્યુઅલી સાઈન નહીં મારતો લા. હા બરાબર છે, ચાલો મળ્યા, તમને પાછા મળીએ. પાક્કું. હા, તો તમે જોઈ શકો છો આ બધા ફ્રેન્ડ્સ છે તે વાડામાં બેસીને દુઃખ સુખની વાત એ કરતા છે. તો તમે જોઈ શકો છો બધાનું મોઢું એક ફોકસ. હા, થાકી ગયા છે બિચારાઓ અને ઘણા દુઃખમાં બી લાગે છે, કેમ કે આજે છેલ્લો દિવસ છે કોલેજ. આપણે આ ભાઈને પૂછીએ કે એમનું શું કેવું છે આ ટોપિક પર. હા, તો ભાઈ તમે ઘણા ખુશ લાગો છો. આજે તો દુઃખીનો દિવસ, તો પણ તમે ખુશ લાગો છો, એવું કેમ? ખુશ નથી, એ અંદરથી માણસે પોતાના ફેસ ઉપર ખુશી રાખવી જોઈએ, ભલે અંદરથી ગમે તેટલો માણસ દુઃખી હોય. હા બરાબર, તમે એ તો મને ખબર, તમે યુટ્યુબ પર આવવાના છો એટલે ખુશ છો, એ તો ખબર છે. કઈ નહીં, પણ આજે તમને કેવું લાગે છે? આ કેમેરો જો, કેમેરો સરસ ફોન છે. કયો ફોન છે તમારો? DSLR છે તમારો, સારો છે. દૂરથી લેજો. હા, તે હવે તો શું કહેવું તમને કે 3 વર્ષ ક્યાં નીકળી ગયા કઈ ખબર ના પડી. બરાબર, મને પણ દુઃખ લાગતું છે, પણ આપણે હવે શું કરી શકીએ?
મળશું કોઈક વાર મળશે પાક્કું પાક્કું આપણે ગોઠવશું, અમેઝિયા ગોઠવશું, ઇમેજિકા ગોઠવશું, ગોવા જઈશું. બરાબર છે તમારે, એ તો મોટી વાત કરી લીધી. જઈશું જ. હા બરાબર, કઈ નહીં, આપણે છેલ્લે તળાવ પર પણ જઈશું. હા તળાવ પણ જશું. હા બાજુમાં તળાવ છે, તમે જોઈ શકો છો તેમ. હા બરાબર. ત્યાં જઈને બી જરાક. તો બીજું કઈ કેવું છે તમારે આ ફ્રેન્ડ વિશે તમારા? આ ફ્રેન્ડો વિશે તો શું કેવું, શું કેવું છે? કઈ શબ્દો નથી, એટલા ખરાબી માણસો છે. આવો અહીં આવો. જો આ પબજી રમે છે. તમને પબજી રમે તો ગમે કે નહીં ગમે? નહીં મને જરાક બી નહીં ગમે. તો આજે ડીજે પાર્ટી છે, તો નાચે ને આજે તો? પાક્કું આજ તો નાચવાના જ. હા બરાબર છે. એટલે તમને દુઃખ એવું થાય કે નહીં થાય મિત્રો બધા છૂટા પડવાના? એટલે દુઃખ તો થાય, પણ વાત એ ખુશી છે કે આજે બાટલી ફોડવાનો સમય મળશે. બરાબર છે, આવું રાખવાનું આપણે. એક નંબર. આ ભાઈનું કેવું પરફેક્ટ છે. ભાઈ તમારું કઈ કેવું છે આ ટોપિક પર? હા નહીં, ચાલો આ ભાઈ ને. બીજું ભાઈ કેતુલભાઈ તમારે? કઈ નહીં. ચાલો આ ભાઈ બધા શરમાય છે, આ ભાઈ ને પૂછ્યા હવે. આ હિરલભાઈ પર આવો. હિરલભાઈ, ઓ ભાઈ હિરલભાઈ તમારું શું કેવું છે? કંટાળી ગયો છે એન્જિનિયરિંગ. હું કેમ એન્જિનિયરિંગ માં એવું કઈ શું હતું તે તમે કંટાળી ગયા? હું એસાઇનમેન્ટ બરાબર, અસાઇનમેન્ટ સબમિશન લખીને થાકી ગયા. બરાબર. લાગે છે તમારા મોઢા પરથી ફોકસ કરજો. લાગે છે કંટાળી ગયા તમે, જિંદગીથી કંટાળી ગયા એવું લાગતું છે મને. જિંદગીથી કોઈ દિવસ કંટાળો નહીં, જિંદગી જીવી લેવાનું. બરાબર. તો એન્જિનિયરિંગમાં મજા આવી કે પછી કેવું લાગ્યું? કઈ ફિલિંગ જરાક અનુભવ તમે વ્યક્ત કરો. દોસ્તારે સારા એટલે ફૂલ એન્જોય. બરાબર છે, દોસ્તારમાં જ મજા છે, બાકી તો રિઝલ્ટમાં બી ઠીક છે. બરાબર. દોસ્તાર સારા એટલે મજા આવે, ટોપર એટલે પછી મજા નહીં આવે. હા તો મને એ કહો કે તમે દોસ્તાર બહુ કરો છો, તો આજે છૂટા પડવાના છે તમે બધા, તો તમને કેવું લાગે? દુઃખ થાય છે કે પછી ખુશી થાય છે? જરાક બી નહીં દુઃખ થાય. નહીં થાય? હા. કેમ એવું કેમ? આજે ડીજે પાર્ટી એટલે ને. બરાબર છે. તો આ ભાઈનું બી કેવું એકદમ પરફેક્ટ છે. આ ભાઈનું બી કેવું બરાબર છે કે ડીજે પાર્ટી છે, હવે એ તો ફ્રેન્ડ બધા મળ્યા કરશે દિવસે. તો આ ભાઈ આવી ગયા કેમેરામાં, આ ભાઈને લો. બોલો ભાઈ. હવે બોલો તમારું શું કેવું? જો તમારા કરતા મોંઘો માઇપ મારા પાસે છે. આ તો અમે ગરીબ માણસ શું કરીએ, 500-600 વ્યૂઝ જોઈ. તમારો ટોપિક શું છે તે કહો મને. હા તો તમે એન્જિનિયરિંગ આ કર્યું, 3 વર્ષ પતાવ્યા, તો તમારો અનુભવ જરાક અમારા દર્શક મિત્રોને બતાવો તમે. જો ભાઈ અનુભવમાં તો કઈ કહેવાનું નહીં મળે. એમાં ખબર છે કે ભાઈ અગાડી જતા બેકારે જવાના છે, તે છતાં અમે કરતા છે. હવે ઉપરવાળો જાણે શું થાય. હવે બીજું તમારે શું કેવું છે? બધા ફ્રેન્ડો બધા દૂર થવાના છે, તો દુઃખ થાય કે પછી ખુશી થાય? દુઃખ તો ભાઈ પબજીમાં તો આપણે મળતા જ રહીએ. હા બરાબર છે, એટલે દુઃખ તો નહીં થવાનું. બરાબર છે. પબજી ના લવર છે એટલે એવું કેવું છે. હા તો આપણે જોયું કે આ બધાનું શું કેવું છે અને શું નહીં કેવું છે. ઘણા દુઃખી છે વ્યક્તિઓ. તો આ ભાઈ ક્યારના કેમેરામાં આવવા કરતા છે, ચાલો એમને લે. ભાઈ તમે યુટ્યુબ પર આજે ફેમસ થઈ જવાના છો, અને મારે એ પૂછવું છે કે એન્જિનિયરિંગને 3 વર્ષ કર્યા તમે આ કોલેજમાં, તો તમને કેવું અનુભવ થાય છે? જરાક અમારા દર્શક મિત્રોને બતાવો. અનુભવમાં એવું કેવું છે કે એન્જિનિયરિંગ કરવું જોઈએ, પણ હા ટાઈમે જો સબમિશન લઈ લે અને ટાઈમે જો બધું આપી દે તો કરવું જોઈએ. એન્જિનિયરિંગ સારી વસ્તુ છે. સારી વસ્તુ છે, બરાબર. આના આગળ જતા કઈ ઇમ્પોર્ટન્સ છે, આ સ્કોપ છે આનો? એન્જિનિયરિંગ તમે કઈ નવું ઇનોવેશન લાવો તો છે સ્કોપ. હા તો હવે અહીંયા એક ભાઈ બેસેલા છે, તેમને પૂછીએ કે તેમનું શું કેવું છે. ભાઈ અહીંથી લેજો. ભાઈ અમે યુટ્યુબની ચેનલ પરથી આવ્યા છે, કાલની વાત પરમ દિવસથી, તો આજે તમારો છેલ્લો દિવસ છે, તો તમારું શું કેવું? કેમ હું થયેલું? अरे यहाँ जैसा कि आप देख सकते हैं हम सबमिशन हो तो रहा है पर एक सब्जेक्ट में बाकी है, तो उसमें मैम ने बोला कि आ जाना, तो हम आ जाए पर मैम ही नहीं आए, तो हम क्या करें अब? बराबर, आपकी कोई गलती नहीं है. यहाँ पे शीट ड्रॉ कर रहे थे हम लोग, तो शीट इतनी मेहनत से ड्रॉ करी पर मैम ने मार्क्स ही नहीं दिए. सही है ये, मार्क्स दिए. ऐसा होना नहीं चाहिए. मेरे को भी बहुत दुख लगा. तो आप मेरे ही भाई हो. हाँ सही है. गले मिलो. हाँ तो आप अभी आपके सब दोस्तों छुट्टे पड़ने वाले हैं, तो आपको कैसा लग रहा है अभी? ऐसा लग रहा है कि अभी संडास में जाके मैं रोके आऊँ, बहुत रोना आ रहा है. पता नहीं, उस दिन नाचे थे तभी भी बहुत रोना आया था, पर मजा आ गया था. जो नाचे थे मजा आ गई थी. बराबर है. बहुत मजा आई थी. और इंजीनियरिंग आपने की 3 साल पूरे डिप्लोमा में किए,
तो आपको आपका कुछ एक्सपीरियंस हमारे दर्शक मित्रों को बताया. अरे उसका तो कुछ पूछो ही मत, 3 साल हमने खोल खोल के मारे यहाँ पे. હા તો તમે જોયું કે આ બધા વિદ્યાર્થી મિત્રોનું શું કહેવું છે અને શું નહીં કહેવું છે. તો આજનો આ સેશન અહીં સમાપ્ત થાય છે. મળીએ આગલા વિડીયોમાં. તમે કહી દો સબસ્ક્રાઇબ કરવા માટે અમારી ચેનલ મેહુલ ખડી વાઇન્સને. સબસ્ક્રાઇબ ટુ મેહુલ ખડીક વાઇન્સ, પ્રેસ બેલ આઇકન, શેર ટુ યોર ફ્રેન્ડ. એન્ડ બહુ સારી ચેનલ છે, અમને બહુ સારું કામ કરે છે, વિદ્યાર્થી મિત્રોની વ્યથાને બધાને બતાવે છે કે આવું અમે ઉમ્મીદ કહે છે કે સર લોકો આ જોઈને કંઈક સમજે કે વિદ્યાર્થી મિત્રોને આટલું બધું લખવાનું ના આપે. આ જ ખાલી અમારી વિનંતી છે, બીજું તો બહુ. થેન્ક યુ. હા. कब मिलेंगे न जाने हम यारों फिर से सभी, लौट कर अब न आएंगे वो मस्ती भरे दिन कभी. हो दिल ये अपना कहे कि ऐ दोस्तों, कब मिलेंगे न जाने हम यारों फिर से सभी, लौट कर अब न आएंगे वो मस्ती भरे दिन कभी. हो दिल ये अपना कहे कि ऐ दोस्तों, I'm really gonna miss this place. I'm gonna miss my college days. I'm really gonna miss this place. I'm gonna miss my college days. याद हैं वो सारे lectures हमने जो बंक किए थे, रॉक्सी का पकड़ा जाना, हो लफड़े क्या कम किए थे. हो मिल के लिखना वो जर्नल्स और सबमिशंस लास्ट मिनट पे, एग्जाम्स की वो तैयारी और लिखना वो 3 घंटे, और बाहर आके वो कहना साला क्या बेकार पेपर सेट किया था यार. मिलता फर्स्ट क्लास कभी यहाँ तो लगती थी केटी कभी, लौट कर अब न आएंगे वो मस्ती भरे दिन कभी. हो दिल ये अपना कहे कि ऐ दोस्तों, hey yeah, I'm really gonna miss this place. I'm gonna miss my college days. I'm really gonna miss this place. I'm gonna miss my college days.